સમય બોલે છે. એકવાર એક માણસ બીજા માણસને પૂછે છે, તમે સમયસર ચાલો છો? પેલા માણસે જવાબ આપ્યો, હા, અમે સમયસર ચાલીએ છીએ. સમય ચાલે છે અને માણસ બોલે છે, અને માણસ ચાલે છે અને સમય બોલે છે. સમય કોઈની રાહ જોતો નથી. આજે અત્યારે હાલમાં દિવસ છે તો રાત થવાની છે, અને રાત છે તો સવાર પડવાની છે. એકવાર એક માણસે બીજા માણસને ફરીથી પૂછ્યું, હું હારે કેમ જાઉં છું? ત્યારે પેલા માણસે જવાબ આપ્યો, હું રોજ તાડ, તડકો, ઠંડી, વરસાદ, રાત, દિવસ, સાંજ, સવાર, ભૂખ, તરસ બધાનો સામનો કરું છું. ત્યારે હું ચાલું છું સમયની સાથે. સમય સાથે તાલમેલ ચાલવું જરૂરી છે, કારણ કે દુઃખ હોય કે સુખ હોય, ચાલવું તો પડશે જ. કોઈનો સમય બોલે છે તો કોઈના પૈસા બોલે છે. કોઈનો અવાજ બોલે છે તો કોઈનો વ્યવહાર બોલે છે. કોઈનો ભાવ પ્રેમ બોલે છે તો કોઈની સેવા બોલે છે. આ છે સમય. સમય સમયની એક વાત છે. ક્યારેક રાજા તો ક્યારેક રંગ, ક્યારેક પૈસાવાળા તો ક્યારેક ગરીબ. આ સમયનું ચક્ર ચાલતું રહેવાનું છે. એકવાર એક સુખી માણસ, બહુ જ સુખી ને ધનવાન હતા, પણ તે સોના ચાંદીની થાળીમાં જમતા હતા. પોતાનો જમાનો હતો એક, અને પોતાને એક 2000 વીઘા જમીન હતી. જ્યારે એમને નજીકમાં બગીચામાં ફરવા જવાનું થાય ત્યારે પોતાની ઘોડા ગાડી લઈ અને એમના નોકર ચાકરો સાથે આવતા. આવો તો એમનો સમય ને જમાનો હતો. ગરીબોને દાન કરતા, ભૂખ્યાને ભોજન આપતા, તરસ્યાને પાણી પાતા, ગાયોને ઘાસ ચારો નાખતા, અને જમીન નહોતી તેમને જમીન પણ થોડી ઘણી આપતા. આવી દાતારી હતી. પણ લોકોની વાહ વાહ, તેમની લોકો વાહ વાહ કરતા. એકવાર તેમનો સમય બદલાણો, પછી તેમની પડતીના નગારા વાગ્યા. જેમને જમીન આપી હતી એ પણ લોકો સામે જોતા નહીં, અને જેને દાન કર્યું હતું એવો વ્યક્તિઓ એમને ઓળખતા નહીં. આ છે સમય. એટલે સમયનું ચક્ર એવું છે, ક્યારે સમય કેવો આવે. એટલે એક વખત આવ્યો કે પોતાને માગીને ખાવાનો વારો આવ્યો, પણ કોઈ આપતું નથી. આ સમય જ્યારે થપાટ મારે છે ત્યારે માણસને બધું જ યાદ આવે છે. આ વાત સાંભળીને અને આ વાત પોતે નિહાળી અને જોઈ, અને આ સમય એમને જોઈ અને એમની આંખોમાં આંસુ સરી પડ્યા. માટે જ કહેવું છે કે સમય બોલે છે, સમય ચાલે છે અને માણસ બોલે છે, અને માણસ ચાલે છે ત્યારે સમય બોલે છે. સમય કોઈની રાહ જોતો નથી. આ મારો એક વિચાર છે. જય માતાજી. રાધે રાધે.